સીતારામ બધાઈને. વાગી ગયા 6:15 આજે અને થઈ ગયું છે મોડું. રવિવાર સન્ડે છે ને સફાઈ અભિયાનનું કામ હોય અને કાલે ગઈ હતી સોનીની દુકાને. નરેન્દ્ર મોદી ના પાડે કે સોનીની દુકાને જાતા નહીં, પણ આપણે હાડું હાલે નહીં. મારે આજે છે ને આ લોકેટ તૂટી ગયું હતું. ઓલું પેલું જે જૂનું લોકેટ હતું ને એ ચેનનું તૂટી ગયું હતું. તો આ એની બદલે આ લઈ આવી, આ લોકેટ. આટલાક લોકેટના 30,000 રૂપિયા. બોલો હવે આમાં સોના તોલા મોઢે કેમ કરાવવા વિચારો. પેલા તો ચેન નવો ગોતો અને મેં કીધું કે જોઈ લઉં, જો હરખું મેળ આવે ને તો ચેનના ઘણા વર્ષ થઈ ગયા તો ચેન્જ કરી નાખું. પણ 3.5 લાખ રૂપિયા 23 ગ્રામ સોનું લેવું હોય, 23 ગ્રામ ને માથે જરાક હતું કંઈક, તો 3.5 લાખ રૂપિયા કીધા. આ દઉં પછી તોય 1.5-2 લાખ રૂપિયા જેવું દેવાનું થતું હતું. મેં કીધું કંઈ લેવું નથી, જ્યાં સુધી આ તૂટે નહીં, હાવ કટકે કટકા ન થઈ જાય ત્યાં સુધી આના પહેરવો, ત્યાં સુધીમાં તો આપણું કંઈક ફેસલો થઈ જાય. સોનું તો બહુ મોંઘું છે. મોદી સાહેબને કંઈ લેવાના એટલા પૈસા એમાં સોનામાં નખાય નહીં. આવું છે ભાઈ. ખબર નહીં, મને ચેન જે છે ને હું લોકેટ હારે પહેરું ને તો પહેલા વર્ષોથી લોકેટ નાનકડું રાખવું જ મને, તો જ ચેન પહેરવો ગમે. ને સોનાનો તો મને પહેલેથી જ શોખ, અને હું સોનું પહેરું. નોકરી કરતા હતા તો થોડું ઘણું બચાવીને, આપણે બેનનો તો સ્વભાવ એવો હોય ને કે રિક્ષા કરીને આવીએ નહીં, 50 રૂપિયા બચાવી લઈએ, એમ કરતા કરતા મહિને કંઈક ને કંઈક થોડી બચત કરીને થોડું આપણા માટે આપણા પૂરતું આપણે કરાવી લીધું હોય. છોકરાઓની વહુના ને આ ને તેને એમ કરી અને અહીં સુધી પહોંચ્યા ત્યાં સોનાના ભાવ થઈ ગયા ઢગલા. વહુને કરાવી દીધા, એને મઢાવી દીધું, પછી છોકરાઓને ભણાવી દીધા, લઈને ચડાવી દીધા, લગ્ન કરાવી દીધા. 20 વર્ષ નોકરી પૂરી કરી લીધી. 21 વર્ષ બેઠું એટલે નોકરીમાંથી મુક્તિ. આજે સ્ટાફના આવ્યા હતા બેસવા. એ જ્યોત્સનાબેન તમારા વિના ગમતું નથી. વિદ્યાર્થીઓને ફોન આવે, જ્યોત્સનાબેન આવતા રહ્યો નહીં કે મેડમ તમારા વિના ગમતું નથી. મેં કીધું હવે તમને ગમતું નથી પણ મને તમારા જીવનની અંદર આરામ કરવા દો. કોઈ દિવસ આરામ શું છે ને એ મને ખબર જ નથી. બસ સવારે 4 વાગ્યામાં ઉઠી જવાનું. જો કાયમી જીવનની અંદર આપણે એમ કહીએ છીએ કે ઉઠીએ ને આપણી પાસે કામ હોય ને એટલે આપણે નસીબદાર, એમ એ સાચી વાત છે. પણ જીવનમાં ચેન્જ થોડુંક જોઈએ ને. 15 વર્ષે હું પરણીને આવી. આજે છે ને હું તમને મારી સ્ટોરી કહું. 15 વર્ષ થયા ને, 10માની જ એક્ઝામ દીધી હતી, 16મું બેઠું. બધાને ખબર છે ત્યારે કંઈ ખબર નહીં, મા બાપ પરણાવી દેતા, એટલે 11મામાં સીધી અહીંયા આવી ગઈ. 11મામાં સીધું એડમિશન લીધું ભણવાનું. સાસરે આવ્યા હોય એટલે ભલે આપણે કાંઈ ન કરીએ પણ કામ તો કરવું જ પડે. રસોઈના અંતે એને કામ કરતી જાવ ને ભણતી જાવ. એમાંય ભગવાને સંતાનનું સુખ આપ્યું તરત જ, એટલે આશીષ તરત જ જન્મ 1 વર્ષની અંદર. પછી પાછો ડ્રોપ લીધો. 2 છોકરાઓને, એકને 5-6 વર્ષ થયો ને એકને 4 વર્ષનો. પછી વળી પાછી 12મામાં ભણવાનું કામ કરવાનું, એમ કરતાં ભણતર પૂરી કરી. 2 વર્ષ હોસ્ટેલમાં ઘર મૂકીને રહી. 20 વર્ષ કન્ટિન્યુ નોકરી કરી. ભણતા હોય ને એને પહેલો નંબર લેવો એ મારા લક્ષ્ય, કે ભણવું તો હરખું ભણવું, નહીંતર ભણવું નહીં. એટલે વહેલી ઉઠીને બધું કામ કરી લઉં. બધું બાને જેટલું થાય, અમારે બા 4 વાગે તો ઉઠાડી જ દેતા. કામ કરીને જાવે. રસોઈ બાને બાકી રહીએ થોડી ઘણી, એ બા કરતા, અને થોડું ઘણું કામ બા બાકી હોય એ કરી નાખતા. પછી નોકરી સીધી લાગી ગઈ. બસ નોકરીએથી બા કરતા. બપોર પછીનું આપણે કામ કરવું. નોકરી પ્રાઇવેટ હતી એટલે એનું ઘણું કામ હોય. એમ કરતાં નોકરી કરતી. બપોર પછી ટ્યુશન કરાવતી. ICICI બેંકની અંદર એજન્ટ તરીકે કામ કરીને એનું ઘણું કામ કરતી હું. એમાંથી થોડું ઘણું ઇન્કમ થતી. સવારના 4 થી લઈ અને રાતના 11 સુધી નોનસ્ટોપ. એ સમય એવો હતો કે મારા નાના ભાણેજડાને, ભત્રીજાને, નજીકના ભાઈના છોકરાને, બેનના છોકરાના એ રહેતા મારા ઘરે. તો મારા છોકરા નાના, બાપુજી, ઘરની અંદર 7-8 માણસનું 3 ટાઈમ રસોઈ કરવી. વિચારવાનું, સવારમાં રોટલીનો પીંડો, બપોરે હાંજે બટકીઓ વરો જેને કહીએ ને, હજી તો રિક્ષા હાંકતો. અને ત્યારે હજી મારે નોકરી એ નહોતી. પછી ધીમે ધીમે લાગી. છેટ સુધી 20 વર્ષ સુધી કન્ટિન્યુ આમનામ. હવે 4 વાગે ઉઠવું. પછી ધીમે ધીમે ટ્યુશન છોડ્યા.
બેંકનું છોડ્યું, નોકરી ચાલુ રાખી. હવે પછી બાનું થોડુંક સંતુલન બગડતું કામનું ને, એટલે ન પહોંચાતું ક્યાંય, એમ કરતાં કરતાં એક છોડ્યું. છેલ્લે એટલી મને એમ થયું ને કે અમે જીવનની અંદર એટલું કામ કર્યું ને કે હવે એમ થાય કે મારે બસ આરામ કરવો છે. એટલે હવે મને આમ મને થોડાક દિવસ એવું થતું કે હું નોકરી કરીને મૂકી દઈશ ને તો મને ઘરે ગમશે નહીં. પણ વાત માનશો કે મને એમ થયું કે મને નવો અવતાર આવ્યો છે અત્યારે. એક તો સ્ટ્રેસ નહીં, કોઈ જાતનું નોકરીનું ટેન્શન નહીં, દબાણ નહીં. આજે અમારા સ્ટાફના એવા એ જ કહેતા હતા કે બેન એટલી ઘરે જઈએ ને તો કંઈ કામ ઉકલતું નથી, એટલું નોકરીનું ટેન્શન, ઘરે જઈને નવરા ન થાય, આ કરવાનું, ઓલું કરવાનું, ના કરવાનું. પ્રાઇવેટની નોકરી બહુ બહુ ખતરનાક નોકરી છે પ્રાઇવેટની, અને પગાર ટૂંકા. શરૂઆતમાં લાગ્યા હોય એના કંઈ એટલા બધા પગાર ન હોય, ને કામ વધારે, માણસ થાકે. સરકારી નોકરી હોય ને તો હજી વાંધો ન આવે કે હાલો કામ છે અત્યારે ત્યાંય, પણ પગાર તો મોટા મોટા છે ને, એટલે માણસને કામ કરવાના ઉત્સાહ થાય. તો ટૂંકા પગારમાં ને ઉત્સાહ વિનાની નોકરી કરવી, અને માનસિક ટોર્ચરિંગ બહુ ખરાબ છે. તો ભગવાને હવે એવો વિચાર આપી જ દીધો અચાનક કે ખબર નહીં, મનની અંદર એમ થયું કે મૂકી જ દેવી છે. મૂકી દીધી. અને હજી જો વહેલી ઉઠી જાઉં તોય 6 થાય, પોણા 6, 5:30 એટલે ઉઠી ને અજીત માટે એને નાસ્તો બનાવી લઉં. એને 7 વાગે પાછું છોકરાઓને મૂકવાનું, પાછા આવે નહીં બપોર લગી તો ભૂખ્યા થાય. નહીંતર હજી તો કહે કે હુતી રહે ને, પણ નહીં. નોકરી મૂકી છે એનો અર્થ એવો નથી કે 8 વાગ્યા લગી, 9 વાગ્યા લગી. બેનોનો અવતાર છે આપણે, આપણો ધર્મ છે કે સૂર્યોદય પહેલા જે છે એ પથારી આપણે છોડી દઈએ. બહુ વહેલા 5 વાગ્યામાં તો ના ઉઠીએ કંઈ કામ ન હોય તો, પણ કમસે કમ 6:30. આજે રવિવાર હતો ને તો 7 થયા ને ત્યાં ઉઠી નીચે આવી ગઈ અને સીધું સફાઈ અભિયાન ચાલુ કર્યું. એટલે આપણો અવતાર છે બહેનોનો. હવે શાંતિ છે, નિરાંત છે, એકદમ નિરાંત છે. અને મનને મનાવી લીધું કે હવે બસ, હવે છોકરાઓને સોંપી દીધું કે આ ઘર તમારું છે, આ અમે મા બાપ તમારા છીએ, અમારાથી જ્યાં સુધી અમારા પગ ને ટાટિયા હાલશે ત્યાં સુધી અમે અમારું કરશું. જ્યાં સુધી અમારી અંદર બળ છે કમાવાનું ને, તાર પપ્પાને એને અજીતનો સ્વભાવ એટલો સારો છે ને કે એને બેહવું ગમે જ નહીં. એમ કે હું તને જિંદગીમાં કોઈ દી દુઃખી નહીં થવા દઉં, હવે નોકરીનું નામ ન લેતી. ખાસ તો એની જ મન મુકાવી કે મારે આ છે ને તારું ટેન્શન જોતું જ નથી, તું હવે ખુશ રહે. બહુ મારા છોકરાઓને અહીં સુધી પહોંચાડી દીધા, મને અહીં સુધી પહોંચાડી દીધો. હવે મીઠા ઝાડના મૂળ ન ખવાય, જીવનમાં તું આવી છો જીવવા માટે, તો જીવ હવે. એને હું ઈ તો સમજે કે હું તો આવીને થાય હોય તો સીધો સોફાએ કે સેટીએ બેસી જાઉં, સુઈ જાઉં ટીવી. તારે તો આવી નહીં પાછું રસોઈ ઉપાડવાની, આ તે. આપણાથી કંઈ થાય નહીં, ન આપણાથી કંઈ દાન પૂન થાય, ન આપણાથી કંઈ જવાય અવાય, ન આપણાથી 5 મિનિટ ઈશ્વરનું ભજન કીર્તન થાય, કાંઈ ન થાય. તમે નોકરી કરતા હોય ને એટલે ઓલા ના કૂતરા જેવી જિંદગી જીવતા હોય, ઉઠવાનું, ભાગવાનું, દોડવાનું, ન્યા ટોચરિંગ થવાનું, આવવાનું, બસ આમ જિંદગી જાય. આ કોઈ જિંદગી છે? એટલે સારું છે જેને અમુક જગ્યાએ આપણા કિસ્મત સારા હોય તો સારી નોકરી હોય, તો નોકરી તો સારી જ છે, એવું ખરાબ નથી. પણ એક વખત કોઈક બેન મને એમ કમેન્ટ કરીને કહેતું હતું કે તમે નોકરીને ખરાબ કહો છો, નોકરી તમે તમારો દીકરો. હા, મારો દીકરો સરકારી નોકરી કરે ને સારામાં સારું છે, વાંધો નથી. સરકારી નોકરીમાં એટલો વાંધો ન આવે ને. મેં નોકરી કરી છે અને કરવી પડે નોકરી. બેનો આપણે બીજું તો શું કરીએ? આપણી પાસે આપણા બાપ દાદાનો કંઈ વ્યવસાય ના હોય તો બીજો વ્યવસાય શું કરીએ? મારી પાસે ઠીક છે, આ વિડીયોનું છે તો મને એમાંથી કમાણી થાય, પણ આ બધાને તો ના જ ફાવતું હોય, તો કામ તો કરવું પડે. કાંઈ પણ ખરાબ નથી કહેતી, પણ નોકરીની હાલત શું છે ને એ હું બતાવતી હતી કે અત્યારે નોકરી કરીએ ને એની હાલત આવી છે. એટલે ઘણા માથે ઓઢી લેતા હોય કે તમે તો નોકરી કરો ને નોકરીને તમે ખરાબ કહો. ખરાબ તો હું કહેતી જ નથી, આપણો રોટલો આપે ને કંઈ ખરાબ ના હોય, પણ નોકરીની અંદર જે કામથી નથી માણસ થાકતું. મને સવારથી કોઈ એમ કહી દે હું 6 લેક્ચર મારા આખી મને પેક કરી દે ને 7 થી 1 સુધી, મને એનો કોઈ દી થાક નતો લાગતો. પણ જે આપણે માનસિક ટોર્ચર કરે ને એનો આપણે થાક લાગે. માનસિક ટોર્ચર એટલે શું કે તમારી કોઈ ભૂલ જ ના હોય અને છતાંય તમને હાવ આખા ભૂલ ભરેલા સાબિત કરે. એટલે કાયમીનું આ વર્તન જે છે એ આપણને મજા ના આવે. પણ ઠીક છે, જે હોય જેનો જેવો સ્વભાવ. એટલે મજબૂરી હોય ત્યાં સુધી કરવી પડે. મારી મજબૂરી હતી કે મારે જરૂર હતી, છોકરા નાના હતા, ઘરનું બધું વ્યવસ્થિત સંભાળવાનું હતું. હવે બીજું ભણેલા છીએ તો કચરા પોતા કપડાં વાસણ આપણે કરવા જવું પડે. જો ભણેલા ના હોય તો કરે જ છે ઘરકામ બેનો. તો આપણી પાસે ઈશ્વરે આપણે રોટલો આપ્યો હતો વિદ્યાદાનનો, અને
કરતી, ટ્યુશન નહીં કરાવતી. જરૂર હોય તો જેટલી આપણે જરૂર હોય એટલું આપણે કરવું પડે. આરામને ત્યજી દીધો તો સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવે, સ્ત્રી ધારે તો ઘરને નર્ક બનાવે. આ સ્ત્રીના હાથમાં છે. બાકી તો જો ઘરવાળાની કમાણી ફૂલ હોય, હારામાં હારો આપણો ધણીનો પગાર હોય, બધું એ સંભાળી લેતો હોય, તો એ સ્ત્રીઓને રાજ છે. એને કંઈ ચિંતા નથી અને એને કંઈ ઉપાધિ ના હોય. અને એ કમેન્ટ કરે ચોક્કસ, એ ચોક્કસ કમેન્ટ કરે આપણે કે આમ હોય. તો આવજો બધાય. સીતારામ. કામ તો બહુ અઘરું છે ને, પારખું કામ જે છે, કોઈ પણ જગ્યાએ તમે કામ કરો ને. હા, ઘરનો વ્યવસાય સારો એમ એટલા માટે કહેતી હતી કે આપણો પોતાનો ઘરનો વ્યવસાય હોય ને તો આપણી માથે કોઈ ટોર્ચર ન હોય. દાખલા તરીકે હું જ આગળ શાકભાજી વેચતી હોય તો મારે વહેલું ઉઠીને શાકભાજી લેવા જવું પડે, વેચવું પડે, થોડુંક ઓલું. પણ એ આપણો તો ખરી ને, આપણે 2 દિવસ નથી કરવો તો આપણે મૂકી દઈએ. નોકરીમાં તમે મૂકી ન શકો. એટલે આવું છે બધી. આજે બીજો એ કંઈ વિચાર ના કહેતા, તમને જો રોજિંદા જીવનની વાત કરી. આવજો. સીતારામ.